ગાઈસ ગુડ મોર્નિંગ, જય સિયારામ, મહાદેવર બધાઈને કેમ છો? તો આપણી સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 9:30. તો હાલો ફટાફટ આજ લેટ થઈ ગયું છે તો નાસ્તો કરી લઈ અને કામ કરીને આપણે જાય ઓફિસે. તો આજે છે આપણા બોસનો બર્થડે, તો બધાય કહી દો, કોમેન્ટ કરી દો હેપી બર્થડે. નાસ્તો આપણો થઈ ગયો છે રેડી. નાસ્તામાં છે ચા, મધુભાઈ ગોરધનભાઈ વાળા ચેવડાની વેફર, પછી આ કુરકુરે, રોટલી, માય ફેવરિટ. તો હાલો બધાય નાસ્તો કરવા. આપણે ધંધો લઈને નીકળી ગયા ઓફિસ માટે. હજી અહીંયા એક ગણપતિ બાપા રહી ગઈ. હાલો ઓફિસે પહોંચી જાય ફટાફટ. જામનગરનું તંત્ર કેમ બાકી આમાં એક ગાડી જાય એટલે પાછળ કાંઈ દેખાય નહીં. અત્યારે એવી જ હાલત છે, જો પાછળ પાછળ હાલી જવું પડે. પુલ બને એટલે આપણે કંઈ કહેવાય નહીં, આપણે છાનની પાછળ પાછળ આવી જોઈએ. હે ગાઈસ, તો પહોંચી ગયા આપણે ખખડધજ રસ્તાઓમાંથી ડાયરેક્ટ ઓફિસે. હવે આપણે ચાનો વેઇટ કરી છીએ, ત્યાં સુધી થોડું ઘણું કામ છે એ પતાવી લઈ બરાબર, અને એસીની મોજ માણી લઈ, ત્યાં ચા આવી જશે. તો બના રહેજો બ્લોગમાં. પછી આવી ગઈ છે તો ચા વગર તો આપણે ઓલું ગીત નથી, ચા વિના મને ચેન પડે નહીં. તો હાલો ચા પી લઈ. હવે બહુ ગીત નો ગવાય. આપણે ઘરેથી અચાનક ફોન આવી ગયો છે કે આપણે આર્મીની કેન્ટીનમાં વસ્તુ લેવા માટે જવાની છે, તો કે આવી જાવ ઘરે. તો હાલો આપણે નીકળી ગયા ઘર માટે. તો પતી જાય બરાબર આપણે ફટાફટ, અને તમને આજે આર્મીની કેન્ટીન અમારા જામનગરમાં કેવી છે બતાવી દઉં. તો બન્યા રહેજો બ્લોગમાં. તો પહોંચી ગયા આપણે ઘરે, અને આ જો માતાજીને કેવા જલસા ઉતા હે આરામથી. સવારના ઉતા જ છે. હજી પૂછી લઈએ આપણે એને કે સવારના ઉતા જો કે બપોરે જમવા બમવા ઉઠાતા. હજી સવારની ઉતી જ છો તું? જમે સુઈ ગઈ પાછી. તો નાઈ તો લે. આ 3 દીથી મારું ટી શર્ટ પહેર્યું, આમાં વાસ નહીં જાય. 5 દી ધોઈશ તો નાવા જેવી પરિસ્થિતિ નથી. નાઈ તો લે, પોતા સ્નાન કરી લે છેલ્લે. બાકી નાવા જેવી પરિસ્થિતિ નથી, ઊભું નથી થવાતું, બેસાતું નથી, એટલે સોરી. રેવા દે હવે સવારની હુતી જઈશ. મને ખબર એનું ગઈ ત્યારે સૂતી જ તી તું, એટલે મને પાકી તારી ઉપર ભરોસો હોય કે તું સૂતી જઈશ. પાડા નિંદર કરવા માટે દુખે છે, પણ એમાં હું કરું? તો હાલો શું હું તને દીદી હાજે ખાલી વાતું થાય. હું થાય વાતું કરીને બતાવીશ. હાલ હલમાન માર આપણે બે ભાગી. હાલ કોણ પેલા કો ચાલ. ઈ તો અત્યારે ના ના હાલ ખબર જ છે હાલી હારી જ જાય. જો આપણે અમે હું હારી જ જાય, સમજાઈ ગયું. જીતવાડે તો આપણે જોઈ. તો હાલો આની સામે કોણ હવે લક કરે? જમી લે ફટાફટ. તો ચાલો થઈ ગયા છે આપણે રેડી કેન્ટીનમાં જવા માટે. તો જતા આવી, આટો મારતા આવી. નજીક છે તો અહીંયાથી એ લોકો આવી શકે, જઈ શકે, પણ એના ઓળખીતા જ હોય. એને વાંધો ન. આપણે તો શું હોય, બહારના માણસોને એક જ ગેટેથી આવવાનું, એક ગેટેથી જવાનું. અહીંયા કેન્ટીન હતી ને બંધ થઈ ગઈ એવું. યુનિટ હોય ગઈ અત્યારે આ બાજુ હતી, બીજી આવશે આવ્યા નથી બીજા. બર્થડે મનાવવા સવારમાં આવ્યા. ટીચર હતા અમારો મેળ પડી ગયો. ફાઇનલી પહોંચી ગયા આપણે કેન્ટીનમાં. તો એક કેન્ટીનમાંથી વસ્તુ લઈ લીધી છે અને આપણે આવી ગયા બીજી કેન્ટીને. થોડી ઘણી વસ્તુ હતી, મેં કીધું હાલો બીજી કેન્ટીને જઈ આવી. તો આવી ગયા છે બીજી કેન્ટીને. જો હવે આપણે ખાલી કરીને ગાડીમાં ભરી લીધું, બધું સામાન લીધો છે. હવે પાછું મૂકવા જવું પડે. એક તો બધું એટલું આઘું હોય ને કે વાત પૂછો બસ. હાલો મૂકી આવી. બીજું હું આ બધા પાછા આવ્યા ને ઓલા બધે મૂકવાની આવા જ ગરવા નો દે આમ જેવું જ છે. આમ ઉભા રહી જાવ એક બાજુ છે જગ્યાએ નીકળવાનું. જોઈ લે બધા એક સાઈડમાં કર્યું ગ્રુપ હોય એના.
એન્ટ્રી કરી દીધું કે ઓળખી જાવ વા એન્ટ્રી કરી તો ફાઇનલી આપણે ક્લાસથી નીકળી ગયા અને લઈ લીધી પપ્પા માટે કેક શિવમ બેકરીમાંથી. તો ચાલો બર્થડે સેલિબ્રેટ કરી જ નાખીએ. તો આવી ગયા આપણે કેક લઈને ઘરે અને જવાનું છે આપણે બહાર. તો થઈ ગયા રેડી. રેડી થવામાં તો આપણે કાંઈ વાર લાગે નહીં, બરાબર. તો હવે કયા લોકેશન ઉપર જાય છે હવે એ તો આપણે વિચારવાનું છે, હજી નક્કી કરી છે કઈ જગ્યાએ જવું. અને પાછું એ પ્રશ્ન મોટામાં મોટો છે, પપ્પા બહાર તો ક્યાંય કેક કાપશે નહીં, ઘરે નથી કાપતા એટલે બહાર તો નહીં જ કાપે. એટલે મેં હવે એ વિચારીશું ઘરે કેક કાપવી કે બહાર. એટલે હવે જોઈએ, આ બન્યા રહેજો વ્લોગમાં, કયા લોકેશન ઉપર જઈશ તમને બતાવીશ. મદ્રાસમાં જવાનું નક્કી કર્યું હતું પણ હતો મંગળવાર એટલે મદ્રાસ હતી બંધ ને અમે પાછા નીકળી ગયા રિટર્ન. હવે જોઈ ક્યાં જાય છે અને પહોંચી ગયા અતિથિ રેસ્ટોરન્ટમાં. ત્યાં અડધી પોણી કલાકનું વેઇટિંગ હતું. હવે ભૂખ એવી લાગી હતી કે કોઈથી સહન થાય એમ હતું ને, એટલે હવે જોઈ ત્યાં રહી કે નહીં. વેઇટિંગ છે 35 મિનિટ્સનું. તો અતિથિમાં બહુ વાર લાગે એમ હતી એટલે હવે સેલિબ્રેશન કાં તો હવે બીજી કાંઈક હોટલ ગોતી આપણે. જોઈએ હવે કઈ બાજુ જાય છે. તો વેઇટિંગ બહુ હતું એટલે આપણે નીકળી ગયા આરામ તરફ. અને અહીંયા તો મસ્ત હતા લાઇટોના ફુવારા, જુઓ તમે. આવી ગયા હવે આરામ હોટલમાં. જોઈએ હવે અહીંયા કેટલુંક વેઇટિંગ છે. આઈ થિંક તો નથી લાગતું કે વેઇટિંગ હોય એવું. જોઈએ હવે. વેઇટિંગ તો હતું નહીં, ફાઇનલી જગ્યા મળી ગઈ. અને સ્ટાર્ટરમાં આપણે મંગાવી લીધું હતું ગરમા ગરમ સૂપ. આરામ કરવા પપ્પો કરવા પપ્પાને જોઈ લ્યો. સૌથી પહેલાં આપણો ઓર્ડર આવ્યો છે મસાલા ઢોસા. અને આ બધા જો હજી બધા વિડીયો કોલમાં હેપી બર્થડે થાય છે. આને ખાલી થમ્સ અપ આવીશ. ભૂખ લાગી છે, નામ ચેન્જ કરી નાખ. બધાનો ઓર્ડર આવી ગયો છે. એ લોકોએ મંગાવ્યું છે પંજાબી શાક, નાન ને એવું બધું. ને આપણે તો મસાલા ઢોસો. મમ્મી લઈ લે પાન. ઊભી નથી થઈ હતી, જો તો ખરી. જો એટલું જોરદાર હતું ને કે નકરા ફોટા જ પાડ્યા હે. જો આ તો પોઝ આપવા માંડી અહીંયા નકરા. જોઈ લે, એ ક્યાંય લાઈટ ઓલી ચાલુ હે ને કે ફોટા પાડતો એ કે ફોટા પાડ્યા સિવાય કાંઈ વાંધો હે? વાહ, તને કેવા ફોટો પાડવાના 100 રૂપિયા થાય. કરો પેલા ગૂગલ પે કરો. ના પેલા પૈસા ન હોય પણ ફોટા પાડ લઈ તો આપી દેશું. ઓકે હાલો. તો પાછું ઓલું સ્નેપ ને ફોટા મૂકો એટલે કે ઓલું બારે કે રેડ કલર થી આરામ લખ્યું ને એનો ફોટો પાડી આવ. તો હવે આપણે એનો ફોટો પાડવા જાય છીએ, બરાબર. તો અમને બતાવું તમને અમારું જામનગર. જો જામનગર ફોટા બોટા પડી ગયા, વિડીયો ઉતરી ગયા. તો પપ્પા પાર્કિંગમાં ગાડી લેવા ગયા છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે જઈને આપણે 12 વાગ્યા પહેલાં કેક તો કાપી લઈ, નકર પછી વાસી હેપી બર્થડે કરવું પડશે, બરાબર ને. આવી ગયા ઘરે. ગીત બીત ચાલુ હતા મસ્ત મજાના. હાલો હવે ચાવી તો આપણી પાસે હોય, મેઇન માલિક પાસે ચાવી હોય એટલે તાળું બાળું ખોલી લોકો આવે ત્યાં કેકની તૈયારી કરી નાખીએ. તો હાલો કેક આપણે કેવી લીધી બતાવી દઉં. આગી તો જામ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ,
હેપી બર્થડે ડિયર બોસ. પપ્પા આમ ન હોય. આમ નથી મારે ચમચમ નથી ખાવી હો. તો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો બરાબર. તો હવે આપણે બ્લોગ એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. કપડાં ચેન્જ કરી લીધા છે. કિલો એક મેકઅપ હતો એ ઉતારી લીધો છે. જો કોઈ મેકઅપ કરતી નથી. આ તો કહેવત છે કે કિલો એક મેકઅપ કર્યો ઉતારવાનો એટલે. તો હાલો હવે સૂઈ જાય બરાબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો બરાબર. અને મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય સિયારામ. કેવું છે તારે કાંઈ? આવજો. આજના સત્સંગને અહીંયા જ વિરામ આપે છે. હા બસ સત્સંગ બ્લોગ હવે આજના સત્સંગને વ્લોગ નહીં ભાઈ, સત્સંગ. સારું સારું ચાલો ગુડ નાઇટ.